હું લઈને નહીં જાઉં, તમે કહી દો હું ગાડી લઈને ગાડી જખ મારવા વસાઈ છે ને, આટલી બધી ગાડીઓ વસાઈ તો હું ગાડીઓ પડી રાખવાની મારે યાર. ચાવી કેમ ફેંકી? તો ચાવી કેમ ફેંકે? એટલે હું એક્ટિવા લઈને જાઉં યાર. બિલકુલ પાવર ના કરતો, અભિમાન. પણ આને પાવર થોડો કહેવાય યાર, અભિમાન. આને અભિમાન કહેવાય. હું યાર બહુ તમને 50 લોકો મને ઓળખે, હું એક્ટિવા લઈને જાઉં યાર. આ ઓળખે તો શું થઈ ગયું? ટુ વ્હીલર ઉપર જશો તોય તમને ઓળખશે. એવું જરૂરી છે કે મર્સિડીઝ ગાડી લઈને નીકળો તો જ તમને ઓળખે કે આ બિમલ પરમારની ગાડી નીકળી એમ? એવા અભિમાન પાવર કરવાના જ નહીં બિલકુલ. અભિમાન કરતો જ નથી તું. કાયમ મને આવું કે કરે પૈસાનો અભિમાન કરો, પૈસાનો અભિમાન કરો. કોણે કીધું પૈસાનો અભિમાન કરો? લેતા નતા ને ટુ વ્હીલર લેવાના રહેતા નતા, ખબર છે ને? એની પણ ખુશીઓ હતી આપણને લેવા જવાની. 10 વાર છોકરાઓને કહેતા આપણે કાલે એક્ટિવા લેવા જવાનું છો, બેટા રેડી થઈ જજો. આ બહુ સત્ય હકીકત છે. જ્યારે કશું નહોતું ને ત્યારે એક્ટિવાની જે ડિલિવરી હતી ને એની ખુશી તે બહુ મોટી હતી. એમ કહેવાય છે ને કે માણસ પાસે જેમ વધતું જાય ને એની અપેક્ષા, ચાલ ચલગત અને બોલવાનો સ્વભાવ ચેન્જ થઈ જાય અને અપેક્ષાની ઘટતી જાય. એને કેટલું પણ આપો ને એને ઓછું જ લાગે. તો હું તો એટલું કહીશ કે જે તમારું જૂનું છે, જે તમારી પાસે ખરાબ સમયમાં હતું, એને ક્યારેય ભૂલશો નહીં. બરાબર? મુદ્દો સાચો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટ કરજો. જય માતાજી.